જય મહાદેવ. સરસ મજાનો પ્રસંગ ચાલી રહ્યો છે અને મિતુલભાઈનો પ્રોગ્રામ હતો અને મેં પૂજા સ્ટુડિયોનું જે બધું જોયું, દર્શન જોયું, તો મને એમ થયું કે ભાઈ મિતુલભાઈ બેઠા છે અને એમની આખી ટીમ બેઠી છે સુગંધવાળી અને શાનદાર છે. અને જયાબેનને હું શુભકામના 4 તારીખની આપું છું. 4 તારીખે પૂજા સંગીત સ્ટુડિયો, જે ખરેખર અમદાવાદની શાન છે અને રોનક છે. પૂજા સંગીતથી એ કોણ કરે? સિંગરો કરે સાહેબ. લતાજી, આશાજી, મુકેશજી, કિશોરજી, જેટલા બી બોમ્બેના મોટા મોટા છે કલાકારો છે, નાનાથી મોટા, એ બધા પૂજા કરે છે. કોની? સરસ્વતીની. સરસ્વતીની પૂજા કોણ કરે? સાચો સિંગર કરે અને શિક્ષક પણ કરે. શિક્ષક એટલા માટે કરે છે કે એને પ્રાર્થના, એ જમાનામાં એવું હતું કે બાળકોને પ્રાર્થના કરવી પડતી, તો બાળકોના મનમાં એમ થાય કે ટીચર આટલી સરસ પ્રાર્થના કરે છે તો આપણે બી કરવી જોઈએ. અને આ નિયમ વર્ષોથી ચાલી આવ્યો છે. ઋષિમુનિ પણ કરતા સાહેબ. અને જયા કોને કહે સાહેબ? માતાજીની ઉપાસક હોય એનું નામ જયા. લોકો જયા પાર્વતીનું વ્રત રાખે છે. આપણે વ્રત નથી રાખતા, પણ આપણે એમની પૂજા કરીએ છીએ. અને પૂજા સ્ટુડિયો ખરેખર પૂજાને લાયક છે. કેમ કે અમારો ડૉક્ટર, એનું નામ તો મને યાદ નથી, સોહિલ, ખરેખર તું બી બહુ રૂબાબદાર છું, શાનદાર છું, તારી મહેક બહુ સરસ છે. ડૉક્ટર જે 2 ટીકડી આપે અને માણસ ઘૂઘરા જેવો થઈ જાય. અને તારું જે સાઉન્ડ ઇફેક્ટ છે ને બહુ સરસ છે. અને જે આજનો પ્રસંગ છે ને એ બહુ સરસ છે. અને મેં મિતુલભાઈને હું શાબાશી એટલા માટે આપું છું કે એ ખરેખર બધી સંગીતની દુનિયામાં એમનું યોગદાન આમ છે. એમને આમ નથી કર્યું, આમ કર્યું છે. આમ કર્યું છે ખરું, પણ આશીર્વાદ લીધા છે. એટલે મિતુલભાઈ અને વિનય અમારો વિનય જેવો છે, ગોરો છે. અને અમારી આ સિંગર પણ સામે બેઠી, નામ શું? હા, એ પણ જીગીસાબેન, તમને બી ખૂબ ખૂબ પ્રણામ. અને સાહેબ બાજુમાં બેઠા, એમનું નામ સૌમિલભાઈ. તમે બી બહુ સૌમ્ય છો. તમારા ગીતમાં સાંભળ્યા, તમારા દર્શન કર્યા. અને અમારો આ સુરેશ ખરેખર બધામાં ઓલરાઉન્ડર છે સાહેબ. અને જયાજી છે ને, જયાજીને હું 4 તારીખની શુભકામના બહુ સરસ આપું છું. આવનારા દિવસો આ સ્ટુડિયોની શાન વધશે, રોનક વધેલી છે. પણ આ જગ્યા છે ને એ બહુ સરસ છે. નથી કહેતા કે જંગલમાં શાંતિ હોય સાહેબ, તો એ તમને શાંતિ અને આનંદ અહીંયા મળશે. કેમ કે એમનો પ્રેમ છે. અને એક બીજી અંગત વાત કહેવી છે કે જયાબેન છે ને એ ખાલી સિંગર પણ નથી, સામાજિક કાર્યકર પણ છે સાહેબ. અને પાવન નામની એક સંસ્થા છે, એમાં બહેનોને કંઈ તકલીફ હોય ને તો એ અડધી રાતે જઈને ઊભા રહે છે. કોઈને કંઈ અનાજ જોઈતું હોય તો સલાહ આપે કે તું ભાઈ અહીંયા મળ તો તને અનાજ મળશે. અને એમની ચિઠ્ઠીથી પણ કામ થાય છે. અને પોલીસ ખાતામાં બી એમને સારી ઓળખાણ છે. અને આવનારા દિવસો તમને ખૂબ પ્રણામ અને તમે ખૂબ પ્રગતિ કરો એવી મારી શુભકામના. અને હમણાં મેં તમને ફૂલ એટલા માટે આપ્યા કે રામજીના ચરણોમાં ધરાઈને લાવ્યો હતો, એટલે મેં તમને પહેલું કામ એ કરીશું. સરસ. અને તમને બધાને શુભકામના. જય મહાદેવના આશીર્વાદ. ઓકે, જય મહાદેવ.